એની અંદર ફ્લોરિનની અનિયમિત વર્તણૂક આજનો આપણો અભ્યાસ છે. એક ફ્લોરિનની અનિયમિત વર્તણૂક, બીજું સમૂહ 17 એના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, હાઇડ્રોજન પ્રત્યેની, હેલોજન પ્રત્યેની અને ધાતુ અધાતુ પ્રત્યે, એટલે આવા 4 ગુણધર્મો છે એનો અભ્યાસ કરશું. અને ક્લોરીન આની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગ, બસ આટલું આપણે આજ પૂરું કરશું. પછી આગળ હાઇડ્રોક્લોરિક એસિડની બનાવટ, ઓક્સો એસિડ, હેલોજનના, આ 2 મુદ્દા બાકી રહીએ એનો અભ્યાસ કાલે. અને નેક્સ્ટ પીરિયડમાં સમૂહ 18, એટલે આપણો અહીંયા પાઠ પૂરો થશે. તો પહેલું ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. ફ્લોરિન છે એ એના જ સમૂહના જે પી વિભાગના તત્વો છે, ફ્લોરિન સિવાયના, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ બધા, એનાથી એની આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, આ મૂલ્યો એના જ સમૂહના અન્ય તત્વો કરતાં અપેક્ષા કરતાં ઊંચા મૂલ્યો હોય. એટલે જે ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે એનાથી ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું જોવા મળશે. અપેક્ષા કરતાં ઊંચા મૂલ્યો હોય એટલે એની અનિયમિત વર્તણૂક થઈ. બાકી આયનીય અને સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય, ત્યાર પછી ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ મૂલ્યો છે એ એના પોતાના જ સમૂહના અન્ય તત્વો કરતાં અપેક્ષા કરતાં નીચા મૂલ્યો જોવા મળે છે. એટલે આ એની અનિયમિત વર્તણૂકનું કારણ થયું. અને આવી જે અનિયમિત વર્તણૂક ધરાવે, ઊંચા મૂલ્યો અને નીચા મૂલ્યો, અપેક્ષા કરતાં મૂલ્યો ખૂબ ઊંચા હોય, અપેક્ષા કરતાં મૂલ્યો ખૂબ નીચા હોય, એની પાછળનું કારણ કે ફ્લોરિન છે એ નાનું કદ ધરાવે, પછી ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે અને ડી કક્ષકોની અપ્રાપ્યતા, આના લીધે એની આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અન્ય તત્વો કરતાં ઊંચા હોય અને આયની અને સહસંયોજક ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે. તો એની પાછળનું આ કારણ છે કે શા માટે આવું હોય છે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે ફ્લોરિન નાનું કદ ધરાવે, ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે, ડી કક્ષકોની અપ્રાપ્યતા છે, એટલે એ આવી અનિયમિત વર્તણૂક ધરાવે છે. ત્યાર પછી ફ્લોરિન છે એ જ્યારે કોઈ પણ સાથે પ્રક્રિયા કરે, તત્વ સાથે, ત્યારે ઉષ્મા છે એ ઉત્પન્ન કરે છે, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપે છે.
ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય। આ સિવાય એ માત્ર એક જ ઓક્સો એસિડ ધરાવે। કાલે આનો અભ્યાસ થશે। ફ્લોરિનને એક જ ઓક્સો એસિડ છે, હાઇપોફ્લોરસ એસિડ, HOF, જ્યારે ક્લોરિન, બ્રોમિન, આયોડિનને એક કરતાં વધારે ઓક્સો એસિડ હોય છે। એટલે ફ્લોરિનને ફક્ત એક જ ઓક્સો એસિડ હોય અને ત્યાર પછી એ પ્રબળ હાઇડ્રોજન બંધ, ફ્લોરિન પ્રબળ હાઇડ્રોજન બંધ ધરાવતો હોવાથી HF છે એ આપણને પ્રવાહી સ્વરૂપ જોવા મળશે। જ્યારે અન્ય હેલોજન તત્વો, દાખલા તરીકે HCl હોય, HBr હોય, HI હોય, આ બધા વાયુ સ્વરૂપ જોવા મળે। એટલે ફ્લોરિનનો જે હાઇડ્રોજન ફ્લોરાઇડ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય એટલે એ આપણને પ્રવાહી સ્વરૂપ જોવા મળે છે। બાકીના જે હેલાઇડ સંયોજનો છે, હાઇડ્રોજનના હેલાઇડ સંયોજનો, એ બધા વાયુ સ્વરૂપ જોવા મળે છે। બસ આ એની અનિયમિત વર્તણૂક છે। હવે આ મુદ્દો અહીંયા પૂરો થાય કે ફ્લોરિન છે એ એના જ સમૂહના અન્ય જે હેલોજન તત્વો છે એનાથી અનિયમિત વર્તણૂક ધરાવે છે, તો એને સમજાવો। તો એના આટલા મુદ્દાઓ છે। રેડી? ત્યાર પછી સમૂહ 17ના રાસાયણિક ગુણધર્મો, એમાં હાઇડ્રોજન પ્રત્યે, ઓક્સિજન પ્રત્યેની અને ધાતુ અથવા અધાતુ અને હેલોજન પ્રત્યે, આવા કુલ 4 રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ થશે। ટૂંકા પ્રશ્ન માટે આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય આવશે, અહીંયા હું તમને કહેતો રહીશ। પહેલું, હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સમૂહ 17ના તત્વો હાઇડ્રોજન સાથે કેવી પ્રતિક્રિયાત્મકતા ધરાવે? તો સમૂહ 17 એના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો આપે। દાખલા તરીકે ફ્લોરિન છે એ HF, ક્લોરિન છે એ HCl, બ્રોમિન છે એ HBr અને આયોડિન છે એ HI, આવા સંયોજનો છે એ આપે। એટલે ફ્લોરિન હાઇડ્રોજન બંધથી અહીંયા જોડાયેલું હોય એટલે આ પ્રવાહી સ્વરૂપ આપણને જોવા મળે। એટલે સમૂહ 17ના તત્વો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે અને આવા હાઇડ્રોજન હેલાઇડ સંયોજન બને। જેમ તમે ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ તો હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ બળ ઘટતું જશે। ફ્લોરિનથી આયોડિન તરફ એટલે સમૂહમાં ઉપરથી નીચે આવો તો હાઇડ્રોજન પ્રત્યેના આકર્ષણ બળની અંદર ઘટાડો થશે। આવા જે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો છે એ પાણીની અંદર ઓગળે, આનો અભ્યાસ આગળ આવશે તો એ હાઇડ્રોહેલિક એસિડના સંયોજનો બનાવે છે। બીજું, શોર્ટ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો એની એસિડિક પ્રબળતાનો ક્રમ, એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો। તો HFની એસિડિક પ્રબળતા સૌથી ઓછી હોય અને એથી વધારે HClની હોય, એથી વધારે HBr અને સૌથી વધારે HIની હોય। કારણ એનું એ છે કે અહીંયા આયોડિન કદમાં મોટો હોય એટલે હાઇડ્રોજન સાથે જે બંધ બનેલો હોય, આ હાઇડ્રોજન છે, આયોડિન મોટો છે એટલે આ બંધ વધારે પ્રમાણમાં લાંબો હોય એટલે બંધ લંબાઈ એની વધારે હોય એટલે આ સરળતાથી તૂટી જાય અને હાઇડ્રોજન છૂટો પાડી દે। જેમ તમે સમૂહમાં ઉપરથી નીચે જશો એમ અણુ કદમાં મોટો થતો જશે। ફ્લોરિન નાનો હોય, ક્લોરિન એથી મોટો, બ્રોમિન એથી મોટો, આયોડિન એથી મોટો,
એટલે આ બંધ નિર્બળ હોય એટલે ઝડપથી તૂટશે એટલે હાઇડ્રોજન ઝડપથી રિલીઝ કરશે, છૂટો પાડશે, એટલે એની એસિડિક પ્રબળતા છે એ સૌથી વધારે આપણને આયોડિનની જોવા મળશે. એટલે એસિડિક પ્રબળતાનો ક્રમ કહીએ તો જે ઝડપથી બંધ તોડીને હાઇડ્રોજન આપતો હોય એ સૌથી વધારે પ્રબળ એસિડ હોય, એટલે HI છે એને પ્રબળ એસિડ તરીકે લેવાય. ત્યાર પછી એની બંધ વિયોજન એન્થાલ્પી, હાઇડ્રોજન બંધની બંધ વિયોજન એન્થાલ્પી. તો હમણાં જ આપણે કીધું કે ભાઈ આનો બંધ ખૂબ બંધ લંબાઈ વધારે હશે એટલે સરળતાથી તૂટી જશે, એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હોય. તો અહીંયા HFની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે થશે, HClની એથી ઓછી અને HBrની એથી ને આયોડિનની એથી ઓછી, એટલે ક્રમશઃ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે. એટલે આ ટૂંકા પ્રશ્નની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હેલોજનની એસિડિક પ્રબળતાનો ક્રમ નીચેનામાંથી કયો સાચો છે, આવું પૂછે. અથવા બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય નીચેનામાંથી કેનું વધારે છે કેનું ઓછું છે, આવું પૂછે. આ હાઇડ્રોજન પ્રત્યેની. બીજું, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો હેલોજન તત્વો છે એ ઓક્સિજન સાથે સંયોજાય એના ઓક્સો એસિડ બનાવે છે. એના ઓક્સો એસિડમાં એ મોટા ભાગના અસ્થાયી હોય છે, અસ્થાયી ઓક્સો એસિડ બનાવે. એમાંનું જે આપણું ફ્લોરિન છે એ બે પ્રકારના ઓક્સો એસિડ બનાવે, એક OF2 અને O2F2. આ બે પ્રકારના ઓક્સો એસિડ બને છે. એમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, એટલે આ જે સંયોજનો છે એને ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો કહેવાય. એમાં ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનોમાં OF2 એની ઉષ્માગતિકીય સ્થાયિતાનું મૂલ્ય વધારે છે. એટલે આમ મોટાભાગના એના ઓક્સો એસિડ સંયોજનો અસ્થાયી હોય પણ છતાં એકની અંદર OF2માં એની સ્થાયિતા વધારે જોવા મળે છે. ત્યાર પછી આ OF2 છે એનો મહત્તમ મુખ્ય આનો ઉપયોગ છે OF2નો એ જે ન્યુક્લિયર પ્રક્રિયા છે એ ન્યુક્લિયર પ્રક્રિયામાં યુરેનિયમ વપરાય છે. આ યુરેનિયમમાં જો પ્લુટોનિયમ હોય તો એ પ્લુટોનિયમનો દૂર કરવા માટે OF2નો ઉપયોગ થાય. એ POF6 આવું એક બાષ્પશીલ સંયોજન બનાવી અને યુરેનિયમ જે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર વપરાય છે એમાંથી પ્લુટોનિયમને દૂર કરવા માટે આનો ઉપયોગ થાય. એટલે ઘણીવાર ટૂંકો પ્રશ્ન પૂછાય MCQમાં કે O2F2નો ઉપયોગ થાય. માની લો કે એવું પૂછ્યું કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં યુરેનિયમમાંથી પ્લુટોનિયમની અશુદ્ધિ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઓક્સો એસિડનો ઉપયોગ થશે, તો ઓક્સાઇડ સંયોજનોમાં O2F2નો ઉપયોગ થાય. ટૂંકા પ્રશ્નમાં આને યાદ રાખજો. ત્યાર પછી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ ત્રણેય -1 ઉપરાંત +1, +3, +5 અને +7 સુધીના ઓક્સાઇડ સંયોજનો છે એ બનાવે. ફ્લોરિન એક જ એવું છે કે જે -1 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવે છે. ફ્લોરિનમાં +1, +3, +4 એ હોતા નથી, અને ન હોવા પાછળનું કારણ કે ફ્લોરાઇડ છે એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એટલે ફ્લોરિનમાં એ જોવા નહીં મળે. ક્લોરીન, બ્રોમિન, આયોડિનની અંદર તમને +1 થી +7 સુધીના ઓક્સાઇડ સંયોજનો જોવા મળશે, અને ગતિકીય અને ઉષ્મી ગતિકીય રીતે સંયોગીકરણના કારણે એની સ્થાયિતાનો ક્રમ
જે ઓક્સાઇડ સંયોજનો છે એની સ્થાયીતાનો ક્રમ આયોડિનનો સૌથી વધુ, ક્લોરિનનો એથી ઓછો અને બ્રોમિનનો સૌથી ઓછો. એટલે આ એક જોજો અલગ પડે છે બધાથી. આયોડિન પહેલાં આવે, આયોડિન પછી બ્રોમિન આવવું જોઈએ, એના બદલે ક્લોરિન આવે છે અને પછી બ્રોમિન આવે છે. એટલે એના જે ઓક્સાઇડોની સ્થાયીતા છે એ આયોડિનના ઓક્સાઇડોની સ્થાયીતા સૌથી વધારે, પછી એથી ઓછી ક્લોરિનના ઓક્સાઇડોની અને એથી ઓછી બ્રોમિન. હવે આવું શા માટે જોવા મળે છે? તો આ જે આયોડિન છે એ ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે ત્યારે એનું ધ્રુવીયકરણ, પોલરાઇઝેશન સૌથી વધારે જોવા મળે છે ઓક્સિજન અને આયોડિન વચ્ચે. એટલે એના ઓક્સાઇડો સ્થાયીતામાં વધારે હોય. ક્લોરિનની અંદર એ ડી કક્ષકો સાથે બહુબંધો બનાવે છે. એટલે એના પછીનો નંબર આવશે ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનો સ્થાયીતામાં. અને આ જે બ્રોમિન છે એમાં આ બે ગુણધર્મ, બંને લાક્ષણિકતાનો અભાવ હોય. એટલે બ્રોમિનની અંદર આ લક્ષણ જોવા મળતું નથી. એટલે એના જે ઓક્સાઇડ સંયોજનો છે એની સ્થાયીતા છે એ ઓછી હોય. એટલે ક્લોરિનની સ્થાયીતા, આયોડિનની સ્થાયીતા સૌથી વધારે, ધ્રુવીકરણ આયોડિન અને ઓક્સિજન વચ્ચે વધારે. ક્લોરિન છે એની ડી કક્ષકો છે એ પ્રાપ્ય બને છે, એટલે ક્લોરિન અને ઓક્સિજન છે એ બહુબંધોથી જોડાય છે, એટલે એની સ્થાયીતા વધારે, આયોડિન કરતાં ઓછી. બ્રોમિનની અંદર આ બેમાંથી એકેય લાક્ષણિકતા નથી, એટલે એ સૌથી ઓછી સ્થાયીતા ધરાવે. તો આ ઓક્સાઇડ સંયોજનોની સ્થાયીતા ક્રમશઃ કઈ રીતે વધે છે એની યાદ રાખવું. આયોડિન સૌથી વધારે, ક્લોરિન એથી ઓછી અને બ્રોમિન એથી પણ ઓછી. ત્યાર પછી ઉચ્ચ ઓક્સાઇડ સંયોજનનું વલણ, જે નિમ્ન ઓક્સાઇડ સંયોજનો છે એના કરતાં સ્થાયીતામાં સૌથી વધારે વલણ જોવા મળે. આના જે ઉચ્ચ ઓક્સાઇડ સંયોજનો હોય એની સ્થાયીતા વધારે હશે એના જ નિમ્ન ઓક્સાઇડ કરતાં, આયોડિનના. એ આવે એટલે હમણાં તમને કહું. હવે આ ત્રણેયના જે ઓક્સાઇડ સંયોજનો મળે છે એ ત્રણેયનો અલગ અલગ અભ્યાસ. દાખલા તરીકે ક્લોરિન છે તો ક્લોરિનની અંદર એ ઓક્સાઇડ સ્વરૂપે 4 ઓક્સાઇડ સંયોજનો આપે. એક Cl2O, ClO2, ClO3, Cl2O6 અને Cl2O7. આવા 4 ઓક્સાઇડ સંયોજનો છે એ ક્લોરિન આપે છે. અને આ પ્રતિક્રિયાત્મકતાની વધારે છે, એટલે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એનો ઉપયોગ થાય. અને વિસ્ફોટક વલણ પણ ધરાવે છે. વિસ્ફોટક વલણ એટલે વિસ્ફોટકો તરીકે પણ એનો ઉપયોગ થાય. પ્રબળ ઓક્સિડેશન કરતાં ઓક્સિજન ઝડપથી રિલીઝ કરે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને વિસ્ફોટક વલણ ધરાવે છે. એમાં છે ClO2, આ જે સંયોજન ક્લોરિનનું છે ઓક્સાઇડ સંયોજન, એ કાગળના માવાને વિરંજક તરીકે બ્લીચ કરવા માટે આનો ઉપયોગ થાય. કાગળનો માવો, કાપડ ઉદ્યોગ, એની અંદર માં વિરંજક તરીકે, બ્લીચિંગ એજન્ટ તરીકે ClO2 સંયોજન વપરાય. ટૂંકા પ્રશ્નમાં MCQમાં પૂછાય, કાગળના માવા અને કાપડ ઉદ્યોગમાં વિરંજક તરીકે નીચેનામાંથી ક્લોરિનનો કયો ઓક્સાઇડનો ઉપયોગ થશે? આવું પૂછે ટૂંકા પ્રશ્નમાં, તો લખવાનું ClO2. પછી પાણીના શુદ્ધિકરણમાં પણ આનો ઉપયોગ થશે. એટલે પાણીનું શુદ્ધિકરણમાં આપણે જે ક્લોરિનની ટેબ્લેટો ઉમેરીશ એ શુદ્ધિકરણની જે પ્રક્રિયાઓ છે જંતુરહિત કરવા, એમાં પણ ClO2નો ઉપયોગ થાય. એટલે આટલા ક્લોરિનના ઓક્સાઇડ સંયોજનો છે. ત્યાર પછી બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો.
તો બ્રોમિનની અંદર Br2O પ્રકારનો ઓક્સાઇડ, BrO2 પ્રકારનો અને BrO3 પ્રકારના આવા 3 ઓક્સાઇડો આપે. સૌથી સ્થાયી છે, સૌથી સ્થાયી સંયોજનો ઓક્સાઇડ સંયોજનો બ્રોમિનના આપે છે. પછી એના નીચા તાપમાને અસ્તિત્વ ધરાવે અને પાછા બધાય વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આનો ઉપયોગ થાય છે. એની બહુ માહિતી નથી, આટલો ઉપયોગ. અને ત્યાર પછી આયોડિન. તો આયોડિનના ઓક્સાઇડ સંયોજનોમાં I2O4, I2O5 અને I2O7 આ અદ્રાવ્ય ઘન સ્વરૂપે આપણને જોવા મળે છે આયોડિનના ઓક્સાઇડો. એમાંનો આને બધાને તમે ગરમી આપો તો એની વિઘટનની પ્રક્રિયાઓ જોવા મળે. ગરમ કરતાં આ બધા જ આયોડિનના ઓક્સાઇડનું વિઘટન થાય, એટલે વિઘટન જોવા મળે છે. એમાંનો I2O5 આ જે સંયોજન છે એને પ્રબળ અથવા ખૂબ સારો ઓક્સિડેશન કરતા તરીકે લેવામાં આવે છે I2O5. અને ખાસ ટૂંકા પ્રશ્નમાં પૂછાય કાર્બન મોનોક્સાઇડ, એના માપનમાં આનો ઉપયોગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડનું માપન કરે તો આ એના ઓક્સાઇડ સંયોજનો થયા. તો ધાતુના સમૂહ 17ની જે હેલોજન ધાતુ છે એની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં મોટાભાગના અસ્થાયી ઓક્સાઇડ સંયોજનો આપે છે. ફ્લોરિન 2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે, OF2 અને O2F2, જેમાં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય, કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ છે. અને આ ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે આનો ઉપયોગ થાય, ફ્લોરિનેટિંગ કરતા. એટલે ફ્લોરિન સંયોજનો બીજા સંયોજનમાં એડ કરાવે, એટલે આ જે ગુણધર્મ છે એ એનો ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકેનો ગુણધર્મ છે. ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો આપે છે. O2F2 જે સંયોજન છે એ યુરેનિયમ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં જે વપરાય છે એમાંથી પ્લુટોનિયમને POF6 તરીકે દૂર કરવા વપરાય છે. MCQમાં પૂછાય. ક્લોરિન બ્રોમિન આયોડિનમાં +1 થી +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. -1 તો હોય જ, પણ એ સિવાય +1 થી +7 હોય. સ્થાયિતાના જે ઓક્સાઇડની સ્થાયિતાનો ક્રમ છે એ આયોડિનનો સૌથી વધારે, એથી ઓછો ક્લોરિન ને એથી ઓછો બ્રોમિનનો. આયોડિનના ઓક્સાઇડ સ્થાયિતામાં સૌથી વધારે છે કારણ કે ધ્રુવીકરણની પ્રક્રિયાઓ, ઓક્સિજન આયોડિન વચ્ચેની ધ્રુવીકરણની પ્રક્રિયાઓ ઊંચી હોય એટલે. ક્લોરિન છે એની ડી કક્ષકો પ્રાપ્ય બનવાથી એ ઓક્સિજન સાથેના બહુબંધો બનાવે, એના પરિણામે એની સ્થાયિતા વધારે. બ્રોમિનમાં આ બંને લાક્ષણિકતાનો અભાવ છે, એટલે એમાં સ્થાયિતા જોવા મળશે નહીં, એટલે એની સ્થાયિતા સૌથી ઓછી. ક્લોરિનના આ કુલ 4 ઓક્સાઇડ સંયોજનો છે, Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7. બધાની અંદર એની ઓક્સિડેશન અવસ્થાઓ અલગ અલગ છે. જો આ -2 તો આ +1 હોય, એટલે ક્લોરિન +1, અહીંયા ક્લોરિન +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, અહીંયા ક્લોરિન +3 ઓક્સિડેશન અવસ્થા અને અહીંયા ક્લોરિન +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, એટલે +1, +4, +3, +7 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે અને વિસ્ફોટક વલણ ધરાવે છે. આ સિવાય ClO2 પ્રકારનો જે ઓક્સાઇડ છે એનો કાગળના માવા અને કાપડ ઉદ્યોગને બ્લીચિંગ માટે વિરંજક તરીકે એનો ઉપયોગ થાય, પાણીના શુદ્ધિકરણમાં પણ આ વપરાય છે. ત્યાર પછી બ્રોમિનના 3 ઓક્સાઇડ સંયોજનો વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે આનો ઉપયોગ થાય. આયોડિનમાં I2O4, I2O5 અને I2O7, 4, 5, 7 આવા ઓક્સાઇડ છે. અદ્રાવ્ય ઘન સ્વરૂપે હોય અને ગરમી આપો એટલે બધાયનું વિઘટન થાય, વિઘટનથી આયોડિન છૂટો પાડે. ખૂબ સારો ઓક્સિડેશન કરતામાં I2OF5 છે. MCQમાં પૂછાય કાર્બન મોનોક્સાઇડના માપન માટે નીચેનામાંથી કયા ઓક્સાઇડનો, હેલોજનના ઓક્સાઇડનો ઉપયોગ થશે? તો I2O5. અને પ્લુટોનિયમ માટે O2F2નો ઉપયોગ થાય. એટલે શોર્ટ ક્વેશ્ચનમાં
અને આ કાગળના માવા કાપડ ઉદ્યોગને વિરંજક તરીકે ClO2 આનો ઉપયોગ થાય। તો આપણો જે ગુણધર્મ ચાલે છે સમૂહ 17ના રાસાયણિક ગુણધર્મો, એમાં પહેલો ગુણધર્મ હતો હાઇડ્રોજન સાથેનો પ્રતિક્રિયાત્મકતા, બીજો ભણ્યા ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા। હવે ત્રીજો આવે છે ધાતુ અને અધાતુઓ સાથેની પ્રક્રિયાઓ। મુખ્યત્વે ધાતુ સાથે ત્રીજી બાબત ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા। તો ધાતુ સાથે સમૂહ 17ના તત્વો જોડાય ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે। દાખલા તરીકે મેગ્નેશિયમ છે એ ક્લોરીન સાથે જોડાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, જે મેગ્નેશિયમ ધાતુ છે એટલે ધાતુનું ક્લોરાઇડ સંયોજન છે એ બની ગયું। રેડી? આ જે ધાતુના ક્લોરાઇડ સંયોજનો એની આયનીય લાક્ષણિકતાનો ક્રમ ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ રીતે એની આયનીય લાક્ષણિકતાનો ક્રમ જોવા મળે। પણ આની અંદર એક મહત્વની બાબત કે જે ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા ધાતુના હેલાઇડ સંયોજનો છે એ નીચા ઓક્સિડેશન આંક ધરાવતા હેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક જોવા મળશે। દાખલા તરીકે ટીન SnCl4, તો આની અંદર સ્ટેનસનો ઓક્સિડેશન આંક +4 થાય। એ સ્ટેનસ ક્લોરાઇડ SnCl2 કરતાં અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે, એટલે આ વધુ સહસંયોજક આપણને જોવા મળશે। તો આ રીતે ધાતુના જે સંયોજનો છે એમાં ધાતુ છે એ એક કરતાં વધારે જો આપણને ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો આપતા હોય તો એની સહસંયોજક લાક્ષણિકતા, જેનો ઓક્સિડેશન આંક વધારે એની વધારે। એવા બીજા ઉદાહરણની અંદર PbCl4માં +4 ઓક્સિડેશન અવસ્થા છે અને PbCl2માં +2 છે, તો +4 વાળું વધારે સહસંયોજક ગુણધર્મ ધરાવશે। એમ SbCl5 એન્ટીમની ક્લોરાઇડ એ SbCl3 કરતાં વધુ સહસંયોજક છે, કારણ કે અહીંયા +5 ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે। એ જ રીતે UF6 અને UF4 પણ લઈ શકાય। તો જેનો ઓક્સિડેશન આંક ઊંચો એની સહસંયોજક લાક્ષણિકતા વધારે। આ ધાતુના જે હેલાઇડ છે એની આયનિક લાક્ષણિકતાનો ક્રમ છે, જે એક સંયોજક ધાતુ કે દ્વિસંયોજક ધાતુ જોડાય, માની લો કે એક સંયોજક ધાતુ જોડાય તો MF આની આયનીય લાક્ષણિકતા વધારે MCl કરતાં, M આની વધારે, M આની, સૌથી ઓછી MIB, ત્યાં M છે એને એક સંયોજક ધાતુ તરીકે આપણે લીધો છે। ત્યાર પછી છેલ્લો રાસાયણિક ગુણધર્મ હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા। હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે એનો અર્થ એવો થયો કે પોતાના જ સમૂહના અન્ય તત્વો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે। એટલે હેલોજન તત્વ છે, હેલોજન સંયોજન, દાખલા તરીકે ફ્લોરિન છે એ ક્લોરીન, બ્રોમિન, આયોડિન સાથે પ્રક્રિયા કરે, એમ ક્લોરીન છે એ બ્રોમિન, આયોડિન, ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે। તો આ પોતાના જ સમૂહના તત્વો સાથે જે પ્રક્રિયા કરવાનો ગુણધર્મ ધરાવે છે અને જે સંયોજનો બનાવે એને આંતરહેલોજન સંયોજન કહેવાય। આ આંતરહેલોજન સંયોજનની ટૂંક નોંધ
આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણવાની થશે ત્યારે એની વધારે ડિટેલ્સમાં ચર્ચા આપણે કરશું. તો આ હેલોજન માની લો કે એક્સ છે એ અન્ય હેલોજન સાથે જોડાય અને એક્સ એક્સ ડેશ એક્સ એક્સ ડેશ 3 એક્સ એક્સ ડેશ 5 અને એક્સ એક્સ ડેશ 7 આવા આંતર હેલોજન સંયોજન બનાવે, જેમાં એક્સ અને એક્સ ડેશ બંને હેલોજન હોય, એક ફ્લોરિન હોય બીજો ક્લોરિન હોય. તો આ રીતે પોતાના સમૂહમાં પ્રક્રિયા કરે છે અને સંયોજન બનાવે. તો એનું નામ અલગ આવે, આંતર હેલોજન સંયોજનો કહેવાય. આની અંદર જે એક્સ છે એનું કદ એ કદમાં મોટો હેલોજન સંયોજન છે, મોટો હેલોજન. અને એક્સ ડેશ છે એનું કદ નાનું હોય એટલે એ કદમાં નાનો હેલોજન સંયોજન છે. તો વધારે આની ડિટેલ્સમાં ચર્ચા એની ટૂંકનોંધની અંદર આપણે કરશું. અત્યારે એમાં આપણે બહુ વિશેષ ચર્ચા કરતા નથી. તો અહીંયા આપણો આ બીજો મુદ્દો પૂરો થાય, સમૂહ 17ના રાસાયણિક ગુણધર્મો. હવે છેલ્લો મુદ્દો ક્લોરીન વાયુ છે એ કઈ રીતે બનાવાય, એના ગુણધર્મો અને એના ઉપયોગ. ટૂંકા પ્રશ્ન અને મોટા પ્રશ્નની અંદર આનો ઉપયોગ થાય. એટલે છેલ્લી ચર્ચા ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ પૂરો થાય પછી આપણો અહીંયા પીરિયડ પૂરો થશે. પછી 2 બાકી રહેશે, એની ચર્ચાઓ નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. ક્લોરીન સૌ પ્રથમ સીલે 1774માં સીલે નામનો જે વૈજ્ઞાનિક છે એને MnO2 અને હાઇડ્રોક્લોરિક એસિડ આમાંથી સૌ પ્રથમ ક્લોરીન છે એ બનાવેલો હતો. આ ક્લોરીનનું તાત્વિક અર્થઘટન અને એના રંગ ઉપરથી એના નામકરણ ડેવીએ કહ્યું. જ્યારે સીલે હતો ત્યારે એને ક્લોરીન નામ આપેલું નહોતું. વાયુ નીકળે છે લીલાશ પડતા પીળા રંગનો, એ ખાલી એનું અવલોકન હતું. પણ ત્યાર પછી એ અવલોકનને અનુરૂપ એના રંગ ઉપરથી એનું નામકરણ કઈ રીતે કરવું એ ડેવીએ કહ્યું. ગ્રીક ભાષાનો શબ્દ છે ક્લોરીન, ક્લોરસ, CLOROS, ક્લોરસ. આના ઉપરથી ક્લોરસ એટલે પીળાશ, લીલાશ પડતો પીળા રંગનો વાયુ, પીળો. અને એના ઉપરથી ડેવીએ એવું કીધું કે ભાઈ આ જે તત્વ, આ જે વાયુ છૂટો પડે છે એ વાયુને ક્લોરીન નામકરણ આપવામાં આવ્યું. એટલે ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે સૌ પ્રથમ ક્લોરીનની શોધ કોણે કરી, તો સીલે. પણ એ ક્લોરીનનું નામ આપવાવાળો જે વૈજ્ઞાનિક છે એ છે ડેવી. એના રંગના આધારે એને ક્લોરીન નામ સૂચવ્યું. એટલે હેલોજનનું બીજું તત્વ ફ્લોરિન પછીનું ક્લોરીન, એનું નામ ડેવીએ પાડ્યું અને સંશોધન સીલેએ કર્યું છે. હવે એ ક્લોરીન છે એ કઈ રીતે બનાવાય, તો પહેલું જે સીલેએ કીધું કે ભાઈ મેંગેનીઝ ડાયોક્સાઇડની MnO2ની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી આપણને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરીન વાયુ છે એ બને છે અને મેંગેનીઝ ક્લોરાઇડ પ્લસ પાણી બને. આ પહેલી પ્રક્રિયા. ઘણીવાર આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એના સ્થાને સોડિયમ ક્લોરાઇડ, NaCl અને સલ્ફ્યુરિક એસિડનો પણ ઉપયોગ થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ ન વાપરવું હોય તો સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ એનો ઉપયોગ કરી અને ક્લોરીન વાયુ છે એ બનાવી શકાય. NaHSO4 વત્તા ક્લોરીન વત્તા H2O. તો આ પહેલી બનાવો કે ક્લોરીન વાયુ બનાવવા માટે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરીન બને. હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડના ઉપયોગથી પણ
ક્લોરીન વાયુ છે એ બનાવી શકાય. એટલે આ પહેલું. પછી પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ પોટેશિયમ ક્લોરાઇડ, મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા ક્લોરીન વત્તા H2O. તો ક્લોરીન વાયુ છે એ પોટેશિયમ પરમેંગેનેટની HCl સાથેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ બનાવાય. આ બે પદ્ધતિ બનાવો. ત્યાર પછી ઔદ્યોગિક રીતે જે ક્લોરીનનું ઉત્પાદન ઔદ્યોગિક ઉત્પાદન ક્લોરીનનું ઔદ્યોગિક ઉત્પાદન ડીકન પદ્ધતિથી આપણે આગળ તમને આનો ખ્યાલ આપ્યો તો ડીકન પદ્ધતિ ઓક્સિજનની અંદર જેના ગુણધર્મો હતો એમાં આવ્યું હતું કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એની ઓક્સિજનની હાજરીમાં તથા CuCl2 ઉદ્દીપક તરીકે જ્યારે વાપરવામાં આવે ત્યારે એમાંથી ક્લોરીન વાયુ છે એ મેળવવામાં આવે છે. એટલે આગળ આપણે આ ભણી ગયા છે હાઇડ્રોક્લોરિક એસિડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા CuCl2 ઉદ્દીપકની હાજરી એમાંથી ક્લોરીન વાયુ છે એ મેળવી શકાય. એ જે પદ્ધતિ છે એને ડીકન પદ્ધતિ કહેવાય. શોર્ટ ક્વેશ્ચનમાં આનો ઉપયોગ થાય આ પ્રશ્નનો. પછી વિદ્યુત વિભાજનથી પણ ક્લોરીન વાયુ છે એનું ઉત્પાદન કરી શકાય. એના માટે બ્રાઇન સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ આનું વિદ્યુત વિભાજન કરવાથી આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડશે. આ સિવાય અન્ય રસાયણોની બનાવટમાં પણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બ્રાઇન એ સોડિયમ ક્લોરાઇડ દરિયાનું પાણી ખૂબ સાંદ્રતાવાળું અથવા સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ લ્યો એની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરો એટલે એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે. આ જે પદ્ધતિઓ છે એ ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાય છે. આ પ્રયોગશાળામાં ફક્ત ક્લોરીનની પરખ માટેની પદ્ધતિઓ છે. તો આ થઈ બનાવટ કે ક્લોરીન વાયુ છે એ કઈ રીતે બનાવાય. મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરીન મળે અથવા હાઇડ્રોક્લોરિક એસિડની જગ્યાએ સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ વાપરીને પણ ક્લોરીન વાયુ મેળવી શકાય. પછી પોટેશિયમ પરમેંગેનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ક્લોરીન વાયુ બને. ઔદ્યોગિક ઉત્પાદનમાં ડીકેન પદ્ધતિ ઉદ્દીપક તરીકે ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને ઓક્સિજન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાથી ક્લોરીન છૂટો પડે. વિદ્યુત વિભાજનમાં બ્રાઇન એટલે કે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં એનોડ ઉપર ક્લોરીન વાયુ છે એ છૂટો પડે છે. તો આટલી એની બનાવટની પદ્ધતિ થઈ. ત્યાર પછી એના ગુણધર્મો કે ક્લોરીન વાયુ છે એ તીવ્ર અને ગુંગળાવી નાખે તેવી વાસ ધરાવતો વાયુ અને રંગની અંદર લીલાશ પડતા પીળા રંગનો વાયુ છે. હવા કરતાં એ 2 થી 5 ગણો ભારે હોય. જે ઉદ્યોગોની અંદર ક્લોરીન બનાવે છે એ જો ક્લોરીન લીકેજ થાય તો એ નીચે જ રહેશે જમીન ઉપર જ, કારણ કે હવા કરતાં વજનમાં ભારે છે એટલે જમીન ઉપર રહે. શ્વાસમાં જાય તો તીવ્ર અને ગુંગળાવી નાખે તેવી વાસ હોય. ઓછા પ્રમાણમાં જાય તો વાંધો ના આવે, છતાં પેટની અંદર વજન વધારે લાગે, કારણ કે હવાથી એનું વજન છે એ 2 થી 5 ગણું વધારે છે. એટલે પેટ 2 થી 5 ગણો ભારે. પ્રવાહીકરણ આનું કરી શકાય. જ્યારે એનું પ્રવાહીકરણ કરો ખૂબ ઊંચા દબાણે એનું તાપમાન ઘટાડીને પ્રવાહીકરણ કરી શકાય અને 239 કેલ્વિન તાપમાને 39 કેલ્વિન તાપમાને એ ઉકળે. પાણીની અંદર ક્લોરીન વાયુ નાખો તો ક્લોરીન વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ જાય. પાણીને જીવાણુ મુક્ત કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીશું. આ સામાન્ય એના ભૌતિક ગુણધર્મો તીવ્ર અને ગુંગળામણ કરે તેવી વાસ, લીલાશ પડતો પીળા રંગનો વાયુ છે, પ્રવાહીકૃત એને કરી શકો.
2 થી 5 ગણો હવા કરતાં ભારે 239 કેલ્વિન તાપમાને ઉકળે અને પાણીની અંદર એ દ્રાવ્ય છે. આ સિવાય ક્લોરીન છે એ ધાતુ અને અધાતુ અધાતુ સાથે પ્રક્રિયા કરી અને એ એના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો આપશે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુ એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો એ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે AlCl3. સોડિયમ સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો એ સોડિયમ ક્લોરાઇડ આપે અને આયર્ન સાથે Fe સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો એ આયર્ન ફેરિક ક્લોરાઇડ આપે. આ એની ધાતુ સાથેની પ્રક્રિયા થઈ. અધાતુની અંદર ફોસ્ફરસ સાથે P4 સાથે ક્લોરીનની પ્રક્રિયા થાય તો PCl3 ભણી ગયા આપણે આગળ આવે અને સલ્ફર સાથે ક્લોરીનની પ્રક્રિયાથી સલ્ફર ક્લોરાઇડ બને. આ પણ આપણે આગળ ભણી ગયા. આ અધાતુ. તો ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરી એના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો આપે છે. ધાતુમાં આપણે લીધી એલ્યુમિનિયમ, સોડિયમ ને આયર્ન. મેગ્નેશિયમ લઈ શકો, કેલ્શિયમ લઈ શકો, ગમે તે ધાતુ તમે લઈ શકો. તો એની ક્લોરીન સાથેની પ્રક્રિયા. અને આ અધાતુ છે P4 અને એસાઇડ આગળ આવી ગઈ છે. PCl3 બનાવે ઓછા પ્રમાણમાં ક્લોરીન હોય તો, અને વધારે પ્રમાણમાં ક્લોરીન હોય તો PCl5 બનાવે. આગળ આપણે ભણી ગયા છે. અને સલ્ફરની ક્લોરીન સાથે સલ્ફર ક્લોરાઇડ સંયોજન આપે. પછી હાઇડ્રોજન સાથે ક્લોરીનને વધારે આકર્ષણ છે. એટલે જ્યાં હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હોય કે હાઇડ્રોજન હોય તો એની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી એના હેલાઇડ સંયોજનો છે એ બને. દાખલા તરીકે H2 હોય તો એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે. આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય, પણ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે હાઇડ્રોજનનું સંયોજન થયું. એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરે તો HCl અને સલ્ફર છૂટો પાડે. અને એ જ સિવાય આલ્કલાઇન સંયોજન, આલ્કાઇન ત્રિબંધ ધરાવતું, એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરે તો એમાં પણ હાઇડ્રોક્લોરિક એસિડ બને અને કાર્બનને છૂટો પાડે. કારણ કે હાઇડ્રોજન સાથે ક્લોરીનને વધારે આકર્ષણ છે એટલે એ ઝડપથી પ્રક્રિયા કરશે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન ધરાવતા એના સંયોજનો. એની સાથે ક્લોરીનની પ્રક્રિયાથી એ હાઇડ્રોક્લોરિક એસિડ આપે છે. ત્યાર પછીનો ગુણધર્મ MCQમાં આનો ઉપયોગ થશે કે ક્લોરીન છે ઠંડા અને મંદ આલ્કલી. ક્લોરીનની ઠંડા અને મંદ આલ્કલી સાથે પ્રક્રિયા થઈ અને ક્લોરાઇડ તેમજ હાઇપોક્લોરાઇડ સંયોજન આનું મિશ્રણ આપે. ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. માની લો કે આ તમે ઠંડો અને મંદ લીધો છે તો એની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય તો એક વસ્તુ એક ક્લોરાઇડ સંયોજન આપે છે એટલે સોડિયમ ક્લોરાઇડ આપે, અને હાઇપોક્લોરાઇડને NaOCl આમ લખાય વત્તા H2O. એટલે આ બન્યું ક્લોરાઇડ અને આ ક્લોરાઇડ બન્યું હાઇપોક્લોરાઇડ સંયોજન બન્યું. પછી જો NaOH ક્લોરીન છે એ ગરમ અને સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો એ ક્લોરાઇડ તો આપશે જ. ક્લોરાઇડ સંયોજન તો છૂટું પડશે પણ ક્લોરેટ પણ બનશે. ક્લોરેટ એટલે ClO3-. આમ
અને હાઇપોક્લોરાઇટ એટલે OCl માઇનસ અને ખાલી ક્લોરાઇડ એટલે Cl માઇનસ. તો અહીંયા તમે આલ્કલીનો સ્વભાવ બદલો, ગરમ અને સાંદ્ર કરો તો તમારું મિશ્રણ છે એ બદલાઈ જાય છે, ક્લોરાઇડ અને ક્લોરેટ મળે છે. MCQમાં મોસ્ટ IMP ગુજકેટને એની અંદર આ પૂછાય, એટલે ખાસ એને તૈયાર કરજો. અહીંયા જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ અને સાંદ્ર હોય તો ક્લોરીન સાથે પ્રક્રિયા થઈ અને સોડિયમ ક્લોરાઇડ વત્તા NaClO3 આ ક્લોરેટ બનાવ્યું વત્તા H2O, તો ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજન બનાવે. એટલે ખાસ આ પ્રક્રિયા MCQ માટે ક્લોરીનના ગુણધર્મને યાદ રાખજો. આ સિવાય જે ફોડેલો ચૂનો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ એજન્ટ CaOCl2 બ્લીચિંગ પાવડર બનાવે વત્તા CaCl2 અને વત્તા H2O. બ્લીચિંગ પાવડર બનાવવા માટે ફોડેલા ચૂનાનો ઉપયોગ થાય. તો એમાં આ બ્લીચિંગ પાવડરના સંઘટકો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOCl2, CaCl2 અને પાણી. આ બ્લીચિંગ એજન્ટના સંઘટકો તરીકે લેવાય છે. તો આ પણ MCQની અંદર પૂછે, નીચેનામાંથી કયા બ્લીચિંગ એજન્ટના સંઘટકો નથી? તો એમાં આ 1, 2, 3, 4 આમાંથી કોઈ પણ 3 મૂકે ને એક અલગ મૂકે તો કયું સંઘટકમાં ન આવે એ યાદ રાખવાનું. ક્લોરીન એના સંઘટકમાં આવતું નથી, એટલે આમાં ક્લોરીન નહીં આવે. ત્યાર પછી જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે, હાઇડ્રોકાર્બન તમે ભણી ગયા, સાહેબે શીખવાડ્યું હતું કે 2 પ્રકારના હાઇડ્રોકાર્બન સંયોજન હોય. એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન, તો એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં વિસ્થાપન પ્રક્રિયા ક્લોરીન આપશે. દાખલા તરીકે મિથેન હોય CH4, તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તો મિથાઇલ ક્લોરાઇડ બને. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું મિથેનના, કારણ કે મિથેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. પણ જો હાઇડ્રોકાર્બન અસંતૃપ્ત હોય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો એ ક્લોરીન છે એમાં યોગશીલ પ્રક્રિયા આપશે. આ બંનેનો અભ્યાસ તમે આગળ પણ કરી ગયા છો. દાખલા તરીકે ઇથિન CH2 દ્વિબંધ CH2 તમે ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તો આ દ્વિબંધ તૂટી જાય અને ક્લોરીન 2 જગ્યાએ એડ થઈ જાય, એટલે બંને જગ્યાએ ક્લોરીન આવી ગયો, એટલે અહીંયા યોગશીલ થયું, યોગશીલ પ્રક્રિયા આપે છે. એટલે હાઇડ્રોકાર્બન સાથે ક્લોરીન છે એ સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને સાથે અલગ અલગ પ્રક્રિયા આપે. સંતૃપ્ત સાથે વિસ્થાપન પ્રક્રિયા અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ પ્રક્રિયા આપે. પછી આગળ એના ગુણધર્મોની ચર્ચા હમણાં કરી, ફરીથી એકવાર જોઈ લો ગુણધર્મો. ક્લોરીન છે એ તીવ્ર અને ગુંગળાવી નાખે તેવી વાસ ધરાવતો વાયુ છે. રંગની અંદર એ લીલાશ પડતા પીળા રંગનો વાયુ, હવા કરતાં 2 થી 5 ગણો ભારે અને એનું પ્રવાહીકરણ પણ કરી શકાય દબાણ આપીને. 239 કેલ્વિન તાપમાને એવું ઉકળશે. આ જનરલ એના ગુણધર્મો. પાણીની અંદર દ્રાવ્ય હોય ક્લોરીન. પછી ક્લોરીનની ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા થઈ એના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો એ આપે છે. ધાતુમાં એલ્યુમિનિયમ, સોડિયમ અને આયર્ન લ્યો તો એની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી એના અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો બને. પછી અધાતુ તરીકે ફોસ્ફરસ અને સલ્ફર લ્યો તો એમાં ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને સલ્ફર ડાયક્લોરાઇડ છૂટા પડે, એટલે આ અધાતુ સાથેની પ્રક્રિયા. પછીનો ગુણધર્મ હાઇડ્રોજન સાથે ક્લોરીનને વધારે આકર્ષણ છે, એટલે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો છે એની સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્લોરિક એસિડ આપે. તો હાઇડ્રોજન સાથે એને હાઇડ્રોક્લોરિક એસિડ આપ્યો, પણ હાઇડ્રોજન ધરાવતું સંયોજનમાંથી સલ્ફરને છૂટો પાડ્યો, એમાં એને કાર્બનને છૂટો પાડ્યો, આપ્યો હાઇડ્રોક્લોરિક એસિડ. આ એક. ત્યાર પછી મહત્ત્વના બંને પ્રશ્નો, આ 2 મહત્ત્વના MCQ માટે. ક્લોરીન છે એ ઠંડા અને મંદ આલ્કલી સાથે
ક્લોરાઇડ એટલે Cl- અને હાઇપોક્લોરાઇટ એટલે OCl- સંયોજનો એનું મિશ્રણ આપે. તો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઠંડો અને મંદ છે, ક્લોરિન સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ સોડિયમ હાઇપોક્લોરાઇડ બન્યું. આનો અભ્યાસ આગળ આવશે વત્તા H2O. પણ જો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગરમ અને સાંદ્ર લેવામાં આવે તો મિશ્રણ બદલાઈ જાય. ક્લોરાઇડ તો રહેશે બેયની અંદર, પણ અહીંયા જે હાઇપોક્લોરાઇડ બન્યું તો એના બદલે ક્લોરેટ બને. ક્લોરેટ એટલે ClO3-, તો આનું મિશ્રણ બનશે. તો એ મિશ્રણ NaOH Cl2 NaCl NaClO3 વત્તા H2. પછી બ્લીચિંગ એજન્ટ તરીકે જે ફોડેલો ચૂનો છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી, એમાં ક્લોરીન વાયુ પસાર કરો એટલે બ્લીચિંગ પાવડરના સંઘટકો બન્યા. તો આ જે બધા છે એને બ્લીચિંગ પાવડરના સંઘટકો કહે છે. એમાં 1, 2, 3 અને પાણી પણ આવે. આ નહીં આવે ક્લોરીન. પછી હાઇડ્રોકાર્બનના 2 પ્રકાર, સંતૃપ્ત અને અસંતૃપ્ત. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ક્લોરીન છે એ વિસ્થાપન પ્રક્રિયા આપશે. દાખલા તરીકે મિથેનનું વિસ્થાપન ભણી ગયા છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે યોગશીલ પ્રક્રિયા આપશે. તો એ કાર્બનિક રસાયણમાં ભણી ગયા છો કે ઇથિન હોય તો એમાં ક્લોરીનના બંને અણુ દ્વિબંધ તોડીને એડ થશે એટલે સંયોજન બને, અસંતૃપ્ત સંયોજન એટલે યોગશીલ પ્રક્રિયા થઈ. ત્યાર પછી હવે થોડાક ગુણધર્મો બાકી છે, લઈ 5 મિનિટ થશે. જ્યાં જ્યાં ટૂંકા પ્રશ્ન માટે MCQ માટે કહું એ ખાસ યાદ રાખજો. સ્થિર પડેલું જે ક્લોરીન જળ હોય, માની લો કે આપણી પ્રયોગશાળાની અંદર ક્લોરીન જળની બોટલ હોય તો એ સ્થિર હોય. એ સમય જતાં એમાંથી HCl અને HOCl, હાઇપોક્લોરસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, આનો અભ્યાસ છે એ કાલે થશે હાઇપોક્લોરસ એસિડનો. તો આ બનાવે અને ધીમે ધીમે આ જે ક્લોરીન જળ છે એનો પીળો રંગ હતો એ પીળો રંગ છે એ દૂર થાય, પીળો રંગ દૂર થઈ જાય. જો સ્થિર પડેલું ક્લોરીન જળ હોય પીળા રંગનું તો સમય જતાં વર્ષ પછી એનો પીળો રંગ ઝાંખો પડતો જાય, સમય જતાં પીળો રંગ દૂર થઈ જાય. તો એની અંદર જે આ HOCl છે એનું વિયોજન થઈ અને નવજાત ઓક્સિજન છૂટો પાડે. એ જે નવજાત ઓક્સિજન છે એ ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે છે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે એ વપરાય. અને ક્લોરીનનું ઓક્સિડેશન કરવાના એના વિરંજક તરીકેનો ગુણધર્મ એની અંદર આનો ઉપયોગ થાય નવજાત ઓક્સિજનનો. ત્યાર પછી ક્લોરીન છે એ ફેરસનું એટલે Fe+2 એનું ફેરિક એટલે Fe+3 ફેરસનું ફેરિકની અંદર રૂપાંતર કરે અને સલ્ફાઇડ SO3-2 નું સલ્ફેટની અંદર રૂપાંતર કરશે SO4-2 એટલે એની જે પ્રક્રિયા છે, દાખલા તરીકે FeSO4 આમાં Fe+2 હોય, એની તમે સલ્ફ્યુરિક એસિડ સાથે ક્લોરીનની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો એમાંથી Fe2SO4 થ્રાઇસ એટલે અહીંયા Fe+3 બન્યો +2માંથી, એટલે ફેરસનું ફેરિકની અંદર રૂપાંતર કર્યું, આમ ઓક્સિડેશન કહેવાય એને, ઓક્સિડેશન કર્યું અને વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બને. એટલે Fe+2નું Fe+3માં ઓક્સિડેશન કરવાનું કામ ક્લોરીન કરે છે. એમ સલ્ફેટ હોય Na2SO3 સલ્ફાઇટનું ક્લોરીનની હાજરીમાં સલ્ફેટમાં રૂપાંતર થાય એટલે બને Na2SO4 સલ્ફેટ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો અહીંયા હતો સલ્ફાઇટ, એમાંથી બન્યો સલ્ફેટ. તો ક્લોરીનનું આ કામ કે ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન અને સલ્ફાઇટનું સલ્ફેટમાં ઓક્સિડેશનનું કામ કરે.
આ સિવાય સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બને અને આયોડિન હોય એમાંથી આયોડેટ બને. આ આયોડિનમાંથી બન્યું, આયોડિન હોય એમાંથી આયોડેટ બનાવે અને સલ્ફર ડાયોક્સાઇડ હોય એમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે, ક્લોરિન. અને સમય જતાં આ સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ આપણને સલ્ફ્યુરિક એસિડ આપશે, H2SO4, અને આ જે આયોડેટ છે એ આયોડિક એસિડ આપશે, HiO3 આપશે. એટલે એની જે પ્રક્રિયા છે સલ્ફર ડાયોક્સાઇડની, SO2 વત્તા H2O ક્લોરિન સાથેની પ્રક્રિયાથી એમાંથી બને સલ્ફ્યુરિક એસિડ H2SO4 વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ. એમ જો આયોડિન હોય તો આયોડિનની પાણી અને ક્લોરિન સાથેની પ્રક્રિયાથી HiO3 આયોડિક એસિડ બને અને HCl છૂટો પડે. જો સલ્ફર ટ્રાયોક્સાઇડ બન્યો તો એ સલ્ફ્યુરિક એસિડ બનાવી દીધું, અને અહીંયા આયોડિનમાંથી આયોડેટ બન્યો તો એને આયોડિક એસિડ બનાવી દીધો, HiO3. એટલે આ રીતે સલ્ફર ક્લોરિનની Fe2માંથી Fe3, ફેરસમાંથી ફેરિક, સલ્ફાઇટમાંથી સલ્ફેટમાં ઓક્સિડેશનની પ્રક્રિયા, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડિનનું આયોડેટ આયનમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરે. સમય જતાં સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ સલ્ફ્યુરિક એસિડ આપે અને આયોડેટ છે એ આયોડિક એસિડમાં રૂપાંતર પામે. તો આ ક્લોરિન સાથેની પ્રક્રિયા થઈ. પછી ક્લોરિન શક્તિશાળી વિરંજક તરીકે તેનો ઉપયોગ થાય છે. એટલે વિરંજન ક્રિયામાં એ જે નવજાત ઓક્સિજન છૂટો પાડે છે એ ઓક્સિજનની હાજરીના કારણે વિરંજક તરીકેની ક્રિયામાં એનો ઉપયોગ થાય છે ક્લોરિનનો. આ સિવાય ભેજની હાજરીમાં જે શાકભાજી હોય અથવા જે કાર્બનિક દ્રવ્ય હોય એનું વિરંજન કરવા માટે ક્લોરિનની અસર થાય છે. ક્લોરિન કાયમી અસર તરીકે વર્તે છે. ક્લોરિન તમે પાણી એટલે ભેજની હાજરીમાં પ્રક્રિયા થાય તો એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ બને અને નવજાત ઓક્સિજન છૂટો પડે. આ નવજાત ઓક્સિજન છે એ જે શાકભાજી હોય કે કાર્બનિક દ્રવ્યો, એને હું રંગીન દ્રવ્યો લખું છું, તો એની ઓક્સિજન નવજાત ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને એમાંથી રંગવિહીન દ્રવ્યો બને. એટલે એની વિરંજનની પ્રક્રિયામાં નવજાત ઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો આ હતા આપણા ક્લોરિનના ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો. તો ગુણધર્મોની અંદર જો બધા ચર્ચા થઈ ગઈ. સ્થિર પડેલું ક્લોરિન જળ સમય જતાં શું આપે આ MCQમાં પૂછાય તો એ HCl અને HOCl આપે, એમાંથી આ નવજાત ઓક્સિજન આપશે એટલે એનો પીળો રંગ છે એ દૂર થશે. પછી ફેરસનું ફેરિકમાં અને સલ્ફાઇટનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. એની બે પ્રક્રિયા, સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડ અને આયોડિનનું આયોડેટમાં ઓક્સિડેશન કરે. સમય જતાં સલ્ફર ટ્રાયોક્સાઇડ સલ્ફ્યુરિક એસિડ બનાવે, આયોડેટ છે એ આયોડિક એસિડ બનાવે. એની પ્રક્રિયા વિરંજક તરીકે એનો ઉપયોગ થાય, જેની અંદર રહેલા ઓક્સિજનની હાજરીના કારણે છે. ભેજની હાજરીમાં શાકભાજી અને કાર્બનિક દ્રવ્યોનું વિરંજન કરવા માટે ક્લોરિન વપરાય છે. એમાં જ્યાં નવજાત ઓક્સિજન છૂટો પડ્યો એ રંગીન દ્રવ્યો સાથે પ્રક્રિયા કરી એને રંગવિહીન બનાવે. અને લાસ્ટે એના ઉપયોગ, લાકડાનો જે બધા ઉપયોગો આપણે આમાં ગુણધર્મોમાં ચર્ચા કરી ગયા છે, લાકડાના માવાને બ્લીચ કરવા, રૂ, કાપડના વિરંજન માટે, ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણની અંદર પણ આનો ઉપયોગ થાય. એ આપણે પાઠની અંદર એક ભણશું, નિક્ષાલનને એમાં આવશે. રંગકો, ઔષધો, CCl4, DDT, આ જે બધા તમે કાર્બનિક સંયોજનો બનાવ્યા છે જે ભણશો પણ ખરા, તો એની બનાવટમાં ક્લોરિન વાયુનો ઉપયોગ થાય. પછી પીવાના પાણીને રોગમુક્ત કરવા એ આવી ગયું. પછી એક ખાસ ફોસ્ચિન, ઝેરી વાયુ છે ફોસ્ચિન, COCl2.
અતિ ઝેરી વાયુ ફોસ્ફીન. પછી એક ટોળાને વિખેરવા માટે અશ્રુ વાયુ છૂટો પાડે, જે અશ્રુ ટીયર સેલ એને કહીએ, જે છોડે એ ગનમાંથી. એ ટીયર સેલની બનાવટમાં એનું બંધારણ આવવું હોય CL3NO2 અશ્રુ વાયુ. એ ટીયર સેલમાં જે છોડાય છે CCl3NO2 એ આંખની અંદર બળતરા કરે, એટલે આંખમાંથી પાણી નીકળવા માંડે, એટલે એને અશ્રુ વાયુ કીધો છે. અને એક ત્રીજો ડેન્જર છે મસ્ટાર્ડ ગેસ. મિલિટરીની અંદર આનો ઉપયોગ થાય, CH2CH2Cl, અને મસ્ટાર્ડ ગેસ કહેવાય. તો આ બધા ઝેરી છે એ વાયુઓની બનાવટમાં ક્લોરીન વાયુનો ઉપયોગ થાય. ફોસ્ફીન, પછી અશ્રુ વાયુ અને મસ્ટાર્ડ ગેસ, આવા ઝેરી વાયુની બનાવટમાં ક્લોરીન વપરાય છે. બસ અહીંયા આપણો આજનો ટોપિક પૂરા થાય છે.